દુનિયાને તમે લાંબા સમય સુધી મૂર્ખ નથી બનાવી શકતા, પરંતુ ધર્મ એક એવું ક્ષેત્ર છે જેનાથી તમે પેઢી દર પેઢી સુધી લોકોને મૂર્ખ બનાવી શકો છો. ધર્મથી, હવન યજ્ઞ અને પૂજા પાઠથી ન અંગ્રેજો ભાગ્યા, ન મોગલો ભાગ્યા કે ન ગજની ભાગ્યો. તો પછી અંધભક્તો તમારું દુઃખ કઈ રીતે દૂર કરશે? અંધવિશ્વાસમાંથી બહાર નીકળો, પાખંડવાદમાંથી બહાર નીકળો અને તાર્કિક બનો. સાંભળ્યું છે કે જે કાવડ ઉઠાવીને લાવે છે ને ગંગાજળ કે નદીઓનું પાણી ચડાવે છે શંકરજીને, તે સ્વર્ગમાં જાય છે. તો પછી આ બ્રાહ્મણના છોકરાઓ હોય છે, પંડિતોના છોકરાઓ, મોટા મોટા નેતાઓના છોકરાઓ અને ઘણી બધી બીજી કોમો છે તેમના છોકરાઓ કે તે કાવડ કોઈ દિવસ નથી ઉઠાવતા. એસસી એસટી ને ઓબીસી સમાજના છોકરાઓ જ કાવડ ઉઠાવે છે. તો શું આ બધા જે પંડિતોના છોકરાઓ છે, રાજકારણના છોકરાઓ છે, આ બધા શું નર્કમાં જશે? તે સ્વર્ગમાં નહીં જાય? વાત થોડીક વિચારવા જેવી છે દોસ્તો. હમણાં બહેનો, નાની બહેનો, છોકરીઓ પગમાં કાળા દોરા બાંધે છે. જાણવા મળ્યું છે કે એ એટલા માટે બાંધે છે કે નજર ન લાગે. પરંતુ દોસ્તો, તેમના બાલ કેટલા બધા લાંબા હોય છે અને ખૂબ બધા હોય છે, તે કાળા હોય છે. જો કાળા વાળ તેમને નજરથી ન બચાવી શકે તો એક નાનો દોરો કઈ રીતે બચાવી શકશે? અને હા, તમે જુઓ, હિન્દુઓને કેટલા બધા ડરાવી દીધા છે. આમથી નજર લાગશે, આ દિવસે લોખંડ ન ખરીદવું, આ ઝાડ નીચે ન બેસવું, આ દિશા ખોટી છે, આ વારે અહીં ન જવું, પેલા વારે ત્યાં ના જવું, આ વારે લગ્ન ના કરવા. કેટલા બધા જબરજસ્ત ડરાવી દેવામાં આવ્યા છે હિન્દુઓને. સરકારમાંથી 3 ચીજો જ ફ્રી મળવી જોઈએ: શિક્ષણ, દવાખાનામાં સારવાર અને ન્યાય. બાકીની બધી જે ચીજો મફત મળે છે ને, તે ચીજો માણસને અપાહિત બનાવી દે છે. માટે આ 3 ચીજો સિવાય ચોથી કંઈ પણ મફત ન આપવું જોઈએ. તૂટેલો હાડકું છે ને, તે સંધાઈ તો જાય છે, પરંતુ જ્યારે મોસમ એવી આવે છે ને, હવામાન થોડુંક બદલાય છે, ત્યારે તે ઈજા પહોંચાડે છે. બસ, સંબંધોનું પણ એવું જ છે. ગમે તેટલા સારા સંબંધો હોય, પરંતુ બગડ્યા પછી તે સંબંધો પણ એટલા બધા સારા નથી થઈ શકતા. જેમ હાડકું ઈજા પહોંચાડે છે ને, તેમ તે સંબંધો પણ આપણને નુકસાન કરે છે. થોડી ઘણું નુકસાન ચોક્કસ કરે છે. આપણા હિન્દુસ્તાનની અંદર ગાયનું મૂત્ર અને ગાયનું ગોબર પવિત્ર માનવામાં આવે છે. હું વિનંતી કરું છું તે ભક્તોને જે મંદિરમાં જાય છે તેમને વિનંતી કરું છું કે તે મંદિરમાં ગાયનું ગોબર અને ગાયનું મૂત્ર ચડાવે અને તેમની પાસે જે પૈસા છે ને મંદિરમાં આપવા માટે, તે ગરીબોને આપે. તો તેનાથી ગરીબોને થોડો ઘણો ફાયદો થાય. અને ગાયનું મૂત્ર અને ગોબર પવિત્ર હોય તો તે મંદિરમાં ચડાવવાથી તેમના ભક્તોના પોતાના પરિવારને ફાયદો થાય. હિટલર એવું કહેતો હતો કે પબ્લિકને, જનતાને એટલી બધી નીચોવી નાખો, પરેશાન કરી નાખો કે તે જીવતી રહે ને તો તેને જ પોતાનો વિકાસ સમજે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.